ઘણા યંગ લોકો મને આવીને પૂછે છે કે ડૉક્ટર સાહેબ હું કયા ટેસ્ટ કરાવું? તો મારો આન્સર આ છે, જે યંગ લોકો હોય અને જેને બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય એ લોકોએ 3 વસ્તુ રેગ્યુલરલી ચેક કરવું જોઈએ. એક છે બીપી, બ્લડ પ્રેશર, કે જે કોઈને કોઈ પણ ટાઈમે વધારે આવી શકે છે અને આજકાલની સ્ટ્રેસફુલ લાઈફમાં અમે જોઈએ છે ઘણા યંગ લોકોને 30 વર્ષની ઉંમર પહેલાં પણ બ્લડ પ્રેશર જોવા મળતું હોય છે. બીજું છે બ્લડ શુગર. જો ખાસ કરીને તમારા ઘરમાં તમારા મધર ફાધર કે નજીકના પરિવારમાં બીજા કોઈને શુગરનો પ્રોબ્લેમ હોય તો પણ તમારે નાની ઉંમરથી શુગર ચેક કરાવવું જોઈએ. અને ત્રીજું છે કોલેસ્ટેરોલ. આજકાલ આપણા દેશમાં યંગ લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઘણું વધતું જાય છે અને એનું વન ઓફ ધ રીઝન છે કોલેસ્ટેરોલ, અને કે જેને આપણે મેનેજ કરી શકીએ છીએ. સો કોલેસ્ટેરોલ એ દરેક લોકોએ ચેક કરાવવું જોઈએ. અને બીજું કારણ કોલેસ્ટેરોલ વધવાનું એ આપણું ખોરાક છે. આજકાલ આપણે જે ફાસ્ટ ફૂડને એવું ખાઈએ છીએ એના કારણે પણ કોલેસ્ટેરોલ એટલે કે લિપિડ પ્રોફાઇલ લોકોની ખરાબ હોય છે. સો આ 3 ટેસ્ટ નાની ઉંમરથી જ દરેક લોકોએ દર વર્ષે કરાવવા જોઈએ.